નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં તમારું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે 100 રૂપિયામાંથી ટ્રેડિંગ કરીશું અને ટ્રેડિંગ કરીને પ્રોફિટ કરવાના છે। તો વિડીયોમાં મિત્રો તમે લાસ્ટ સુધી બને રહેજો। તમે પણ મિત્રો ઇન્ટરેસ્ટેડ હોય ટ્રેડિંગ શીખવાની અંદર તો આપણી આ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। માત્ર 100 રૂપિયાથી મિત્રો આપણે ટ્રેડિંગ કરીશું અને પ્રોફિટ પણ કરવાના છે, બરાબર છે। તો હવે મિત્રો જે 100 રૂપિયાથી આપણે ટ્રેડિંગ કરીશું, આજના વિડીયોમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરીશું। હવે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કેવી રીતે કરવી તો એના વિશે સંપૂર્ણપણે આપણે માહિતી મેળવવાના છીએ, બરાબર છે। તો અહીં વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો। આપણી ચેનલ પર નવા હોય તો તમે સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો। હવે માની લો કે મિત્રો તમારે કોઈ પણ કંપનીમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવું છે તો એ કેવી રીતે કરી શકાય। તો તમે પર્સનલી મિત્રો સ્ટોકની અંદર પણ ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરી શકો છો। હવે જે શેર કોઈ પણ કંપનીના માની લો કે શેર હોય છે, ટાટા મોટર્સ હોઈ શકે, સુઝલોન હોઈ શકે, રિલાયન્સ પાવર છે, બરાબર છે, ગમે તે કોઈ પણ કંપનીમાં તમે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરી શકો છો। હવે તમારે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવા માટે તમારા જે એકાઉન્ટમાં ટ્રેડિંગ બેલેન્સ હોવું પણ જરૂરી છે। હવે એ કેવી રીતે એડ કરવું તો એમાં તમને સમજાવી દઉં કે અહીં એડ ફંડનો ઓપ્શન તમને દેખાતો હશે, ત્યાંથી તમે મિનિમમ ફંડ હોય છે એ તમે એડ કરી શકો છો, બરાબર છે। 100 રૂપિયા મિનિમમ ફંડ એડ તમે કરીને અહીં ટ્રેડિંગ કરી શકો છો। હવે મિત્રો તમે જેવું ફંડ એડ કરશો ત્યારબાદ એક તમને બીજી વસ્તુ સમજાવું કે અહીં મિત્રો તમે 100 રૂપિયાથી ટ્રેડિંગ કરશો પણ તમને આમાં કોઈ વધારે પડતો પ્રોફિટ નહીં થઈ શકે, કારણ કે આપણે અહીં શીખવા માટે 100 રૂપિયાથી સ્ટાર્ટ કરીએ છીએ। હવે 100 રૂપિયામાંથી મોટું પ્રોફિટ આપણે એક્સેપ્ટ ના કરી શકીએ, કારણ કે 100 રૂપિયામાંથી આપણે શું કે ટ્રેડિંગ આપણે શીખવી છે, બરાબર, સારી રીતે એવી ટ્રેડિંગ શીખવી છે। તો આ રીતે તમે ટ્રેડિંગ શીખી શકો છો, ઇન્ટ્રાડે ટ્રેડિંગ, બરાબર છે। તો હવે આપણે એ સમજીએ કે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરી કેવી રીતે કરીએ, બરાબર છે। અહીં આપણે જે સર્ચવાળો ઓપ્શન છે તમે લોકો જોઈ શકો છો કે સર્ચ ફોર કંપની ઓર સ્ટોક, બરાબર છે। એમાં આપણે સર્ચ કરી લઈએ। કોઈ પણ શેર તમે કોઈ પણ શેર સિલેક્ટ કરી શકો છો, કોઈ પણ એડવાઇસ નથી, કોઈને કોઈ સલાહ નથી, આ જસ્ટ એક એજ્યુકેશનલ વિડીયો છે, બરાબર છે, તો ખાસ નોંધ લેવી। તો અહીં તમે લોકો જોઈ શકો છો કે હું માની લઉં કે અહીં ટાટા મોટર્સનો જે પેસેન્જર વ્હીકલનો શેર છે એને આપણે ઉદાહરણ તરીકે અહીં સિલેક્ટ મેં કર્યો છે, બરાબર છે। હવે એમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવા માટે અહીં બાય બટન છે, એના પર સિમ્પલી જેવું ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનો ઇન્ટરફેસ જોવા મળશે। હવે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવા માટે અહીં તમે લોકો જોઈ શકો છો કે 3 ઓપ્શન છે, બરાબર છે, ડિલિવરી છે, ઇન્ટ્રાડે છે અને પે લેટર છે। હવે ડિલિવરીમાં મિત્રો તમે કોઈ પણ શેર ખરીદો છો તો એ તમને જેટલી પણ શેરની કિંમત હોય છે એ ભાવે તમને મળતો હોય છે, એ ભાવે તમે ખરીદી શકો છો। અને ઇન્ટ્રાડેમાં જેવું તમે એ શેરને ખરીદશો તો એમાં તમને શું છે કે 5x માર્જિન મળે છે, એટલે કે 5 ગણો સસ્તો શેર મળે છે ડિલિવરી કરતાં। હવે એક શેર મતલબ માની લો કે તમે ડિલિવરીમાં ખરીદો છો તો એમાં 319 રૂપિયામાં તમને પડશે અને ઇન્ટ્રાડેની અંદર તમને માત્ર 63.88 રૂપિયામાં એ શેર તમને મળી જશે, બરાબર છે। તો ઇન્ટ્રાડેનો એક આ પણ મોટો ફાયદો છે। હવે મિત્રો અહીં ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવા માટે અહીં સિમ્પલી ઇન્ટ્રાડેમાં સિલેક્ટ કરી લેવાનું છે, નંબર ઓફ શેર છે કે તમારે કેટલા શેર ખરીદવા છે, તો અહીં શેરની કિંમત જે સંખ્યા નાખી દઈશું। ત્યારબાદ અહીં પ્લેસ બાય ઓર્ડર, બરાબર છે, એના પર સિમ્પલી જેવું ક્લિક કરશો એટલે તમારો જે શેર છે એ અહીં તમે પોર્ટફોલિયોમાં જોઈ શકવાના છો, બરાબર છે। અહીં તમે લોકો જોઈ શકો છો કે અહીં આપણો જે ટાટા મોટર પેસેન્જર વ્હીકલનો શેર છે એ અહીં તમે આવી પણ ગયો છે। હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે અહીં જે 318 રૂપિયાનો શેર છે આપણને માત્ર કેટલા 63 રૂપિયામાં કંઈક મળ્યો છે। હવે જેવો તમે એ શેર ડિલિવરીમાં ખરીદ્યો હોત તો એ શેર મિત્રો ડિલિવરી ટ્રેડિંગમાં કેવું હોય કે એ શેર તમે જ્યારે પણ તમારે વેચવો હોય ત્યારે તમે શેરને વેચી શકો છો। માની લો કે આજે ખરીદો 1 વર્ષ પછી પણ વેચી શકો છો, આજે પણ વેચી શકો છો, 10 વર્ષ પછી પણ વેચી શકો છો। હવે આપણે ઇન્ટ્રાડેમાં કેવું હોય કે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં આજે એ શેર ખરીદવાનો હોય છે અને આજે એ શેર વેચવાનો હોય છે, તો આ રીતે કંઈક હોય છે, બરાબર। તો અહીં મિત્રો હવે તમને ખબર પડી ગઈ હશે કે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં આપણે શેર કેવી રીતે ખરીદી શકીએ। તો આ રીતે આપણે ખરીદી શકીએ છીએ। હવે આ શેરને મિત્રો તમારે વેચવો છે તો અહીં તમને એક બટન દેખાશે એક્ઝિટ એટ માર્કેટ કરીને, તો એના પર જેવું તમે ક્લિક કરશો અને કન્ફર્મ કરશો એટલે જે એ તમારો શેર ઓટોમેટિકલી વેચાઈ જશે અને તમારું જે ફંડ હોય છે એ અહીં એડ પણ થઈ જશે, બરાબર છે। આ રીતે તમારા ટ્રેડિંગ બેલેન્સમાં એ પૈસા પણ એડ થઈ જશે। તો આ રીતે તમે નાની રકમથી પણ ટ્રેડિંગ કરી શકો છો। વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક અને ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ। જય હિન્દ, જય ભારત।